અત્યારે એમ બોલ્યા કે નરેન્દ્ર મોદી ફેંકવું છે, પણ તેની ચાહના તો દિવસે ને દિવસે વધતી જાય. તો તમે યુપી નું પરિણામ જોવો. યુપી નું પરિણામ છે એ કોઈ સોફ્ટવેર એન્જિનિયર ને પૂછો તો ખ્યાલ આવે. હમણાં એમપી ની અંદર વીવીપેટ દ્વારા એક મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. હું 2007 થી ગુજરાતની જનતાને કહેતો આવ્યો છું કે કાંઈક રહસ્ય છે, કારણ કે ઈવીએમ મિસ્ટર સૌરભભાઈ પટેલના હાથમાં એ કોન્ટ્રાક્ટ હતો. હું સાચી ઠોકીને કહું છું કે કાંઈક ને કાંઈક રહસ્યો આમાં રમાયેલા છે. ઇવન વિદેશી કંપનીઓને સાથે રાખી અને જે ચીપ ફિટ કરવામાં આવે છે કંઈક અલગ ટાઈપની ચીપ છે. અને મધ્યપ્રદેશની અંદર જ્યારે આવું પ્રકરણ બહાર આવ્યું અને મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું, મીડિયાને પણ ધમકી આપવામાં આવે છે કે તમે બહાર ન દેખાડતા નતર તમને અંદર કરાવી દે. અને એ તમે રિઝલ્ટ જોવો છો કે ત્યાંના જિલ્લા કલેક્ટર, એસપી અને જે સ્ટાફ ત્યાં હાજર હતો તમામની તબદીલી કરવામાં આવી, એટલે કે બદલી કરવામાં આવી છે. તો મારી ગુજરાતની જનતાને અને સમગ્ર ભારતની જનતાને, બોટાદની જનતાને નમ્ર વિનંતી છે કે આ ઈવીએમના અંડાકંડાથી જ આ સરકાર, આ ભાજપ આ ચૂંટણી જીતી રહી છે. એક ફક્ત માહોલ ક્રિએટ કરવા માટે 5-10 જણા 25 જણા એના ફરતા હોય છે અને માહોલ ક્રિએટ કરતા હોય છે. સોશિયલ મીડિયાની ટીમો જે પગારદાર તરીકે રાખવામાં આવે છે, કદાચ 5-10 હજાર યુવાનો સમગ્ર ભારતમાંથી કદાચ બીજેપી પાસે હશે અને એક માહોલ ક્રિએટ કરવામાં આવે છે. પરંતુ આવનારા દિવસોની અંદર કંઈક અલગ, અને હું તો આ ભાજપ સરકારને કળયુગનો ચોથો ભાગ કહું છું અને કદાચ કળયુગનો છેલ્લા ભાગની અંદર સતયુગની શરૂઆત થવાની હોય એવું મને દેખાઈ રહ્યું છે. તમે ઈવીએમ ને છેડાની વાત કરી, પણ થોડાક દિવસો પહેલા જીતુ વાઘાણી એવું નિવેદન આપ્યું હતું કે અમે તમારા બેલેટ પેપરથી ચૂંટણી કરવા તૈયાર છીએ જો ચૂંટણી અધિકારી કહેતા હોય. આઈ એમ એગ્રી. નહીં, સમગ્ર ગુજરાતની જનતા એગ્રી છે. ચૂંટણી અધિકારી, ચૂંટણીના જવાબદાર અધિકારી ના પાડે છે એનો મતલબ એવો છે કે કાંઈક 60-60 છે. બેલેટ પેપરથી ચૂંટણી કરવી હોય, વીવીપેટથી ચૂંટણી કરવી હોય, આઈ એમ એગ્રી. ગુજરાતની તમામ જનતા એગ્રી છે કે પોતે ક્યાં મત દીધો છે પોતાના પ્રત્યક્ષ નજર, બે આંખની સમક્ષ જ્યારે દેખાય ત્યારે જ સાચું માની શકાય. કારણ કે આ તો બધી ટેકનોલોજી છે. આમાં ઘરે બેઠા બેઠા પણ મતદાન ફેરવું હોય તો ફેરવી શકાય છે અને જે કાંઈ રિઝલ્ટ લાવવા હોય લાવી શકાય છે. 2017ની ચૂંટણી નજીક આવી રહી છે. સોશિયલ મીડિયામાં આપની ચર્ચા થાય છે કે બોટાદ વિધાનસભામાંથી દિલીપભાઈ ચાવડા લડશે. શું કહેશો? સમાજ નક્કી કરશે. અને રહી વાત ચૂંટણી લડવાની, સમાજના ન્યાય માટે જે કાંઈ કરવું પડશે એ કરશું. સમાજ નહીં, હું તો સમગ્ર ગુજરાતની વાત કરું છું. ચાહે દલિત સમાજ ઉપર થતા અત્યાચાર હોય, ચાહે કોળી સમાજ ઉપર થતા અત્યાચાર હોય, ચાહે ગલવાડી સમાજ ઉપર થતા અત્યાચાર હોય, ચાહે શાકભાજી વાળાને પથરાણાની યોજના પાછળ થતા અત્યાચાર હોય, ચાહે બોટાદ જિલ્લાના રત્ન કલાકાર ભાઈઓને હું ખાસ એટલા માટે કહેવા માંગીશ કે ગુજરાતની અંદર કે નેનો, રિલાયન્સ કે ટાટા, અદાણીને વીજળી સસ્તા દર આપવા, સબસિડી આપવી, જમીન આપવી અને કોઈ યુવાનોને રોજગારી ન મળવી બેટર છે કે આ સરકાર એવું કંઈક વિચારે કે હીરાવાળા એટલે કે રત્ન કલાકાર ભાઈઓ જે કારખાના ચલાવી રહ્યા છે એને વીજળી મફત, વીજળી સસ્તી આપવી, સબસિડી આપવી અને કારખાનું બાંધવા માટે જગ્યા આપવામાં આવે તો સૌરાષ્ટ્ર, ભાવનગર, ખાસ કરીને બોટાદ અને સુરતના તમામ હીરાઘસુ જે માસિક 30,000 કમાતા હશે તો 60,000ની આવક મર્યાદા થશે એની અને એ હીરાવાળો સુખી થશે એવા મારા ઉદ્દેશ છે. અને ખાસ કરીને વાત કરીએ તો રહી વાત ચૂંટણીની, એ સમય આવે સમાજ નક્કી કરશે. હાલ ચૂંટણીનો કોઈ વિષય નથી. ફક્ત ને ફક્ત અત્યાચારી હિટલર શાહી વાળી સરકારને કઈ રીતે સમાજ સામે લાવવી એ જ અમારો મુખ્ય મુદ્દો રહ્યો છે. ચૂંટણી આવે છે, કયા પક્ષમાંથી લડશો? પક્ષની ખાસ કરીને તો બીજેપીમાં તો અમે કોઈ દિવસ રહેવાના જ નથી. બાકી ઘણા બધા પક્ષ છે. બીજેપી માટે એટલા માટે વિરોધમાં ગયા છીએ કે એણે ગુજરાતની ઘણી બધી જ્ઞાતિઓ ઉપર અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, ખેડૂતો ઉપર અન્યાય કર્યો છે. બોટાદને જે ડાયમંડનું હબ બનાવવાની વાત હતી, વર્ષો પહેલાની વાત કરું છું, હબ બનાવવાની વાત હતી, એ આજ દિવસ સુધી પોકળ સાબિત થઈ છે. આવા ઘણા બધા મુદ્દા છે. એટલે બીજેપી સાથે રહેવાનો કોઈ મતલબ નથી. પરંતુ સમય સંજોગો નક્કી કરશે કઈ રીતે. પણ અમારો મુખ્ય એજન્ડા એવો રહેશે કે બીજેપીને હરાવવી.